આજે આપણે પૃથ્વી પર જીવનની એક અદ્ભુત ગાથાને સમજવા માટે નીકળ્યા છીએ. કેવી રીતે અલગ અલગ જીવો સૌથી મુશ્કેલ અને વિચિત્ર વાતાવરણમાં પણ માત્ર જીવતા નથી રહેતા, પણ ખીલી ઉઠે છે. ચાલો આ રસપ્રદ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વિચારમાં જેવી વાત છે નહીં? કેવી રીતે જીવન આટલી બધી વિપરીત પરિસ્થિતિઓમાં પોતાનો રસ્તો શોધી કાઢે છે. બસ આ જ સવારનો જવાબ શોધવાની આપણી આખી સફર છે. આ કોયડાને ઉકેલવા માટે સૌથી પહેલાં એક શબ્દ સમજવો જરૂરી છે: નિવાસસ્થાન. સાવ સાદા શબ્દોમાં કહીએ તો કોઈપણ જીવનું કુદરતી ઘર. એ જંગલ હોઈ શકે, તળાવ હોઈ શકે કે પછી રણ પણ. અને હવે આવે છે આ આખા રહસ્યનો જવાબ: અનુકૂલન. આ એવી ખાસિયતો છે જે કોઈપણ જીવને એના ઘરમાં એટલે કે એના નિવાસસ્થાનમાં સફળતાપૂર્વક જીવવામાં મદદ કરે છે. સમજી લો કે આ કુદરત તરફથી મળેલા સુપર પાવર્સ છે. તો ચાલો આ અદ્ભુત સુપર પાવર્સને નજીકથી જોવા માટે આપણી દુનિયાની સફર શરૂ કરીએ. આપણું પહેલું મુકામ છે રણ, જ્યાં જીવનનો સૌથી મોટો પડકાર છે. અહીં બે મુખ્ય દુશ્મનો છે. એક તો આગ ઓકતી ગરમી અને બીજું પાણીની ભયંકર અછત. આ એવા પડકારો છે જેનો સામનો કરવા માટે અહીંના જીવોએ ગજબના ઉપાયો શોધી કાઢ્યા છે. જુઓ, કોઈ પણ નિવાસસ્થાનમાં બે પ્રકારના ઘટકો હોય છે: જૈવિક એટલે કે જીવંત વસ્તુઓ અને અજૈવિક એટલે કે નિર્જીવ. રણ જેવી જગ્યાએ હવા, પાણી અને ગરમી જેવા આ અજૈવિક ઘટકો જ બોસ છે. એ જ જીવનના નિયમો બનાવે છે અને દરેક જીવે એને અનુસરવું જ પડે છે. તો રણના આ કડક નિયમો વચ્ચે જીતે છે કોણ? ચાલો મળીએ એક અસલી ચેમ્પિયનને, થોર. આ છોડ રણમાં ટકી રહેવાનું એક જીવંત ઉદાહરણ છે. જરા એની બનાવટ તો જુઓ. પાણીનું એક ટીપું પણ વેડફાય નહીં એ માટે એણે પોતાના પાંદડાને કાંટામાં ફેરવી દીધા. એનું જાડું લીલું થડ તો જાણે પાણીની ટાંકી છે, જે પાણીનો સંગ્રહ પણ કરે છે અને ખોરાક પણ બનાવે છે. અને એના મૂળ, એ તો પાણીની શોધમાં જમીનમાં ખૂબ ઊંડે સુધી પહોંચી જાય છે. ખરેખર એક પરફેક્ટ સર્વાઇવલ મશીન. સારું, તો રણની ગરમીમાંથી સીધા જ આપણે જઈશું એક એવી જગ્યાએ જ્યાં બધું થીજી જાય છે. આપણું આગલું મુકામ છે ઊંચા બર્ફીલા પર્વતો. અહીંના પડકારો સાવ અલગ છે. હાડ થીજવી દેતી ઠંડી, સતત પડતો બરફ અને ખતરનાક ઢોળાવ. અહીં ટકી રહેવા માટે એક અલગ જ પ્રકારની ટૂલકીટ જોઈએ. અને આ બર્ફીલા સામ્રાજ્યનો રાજા છે હિમચિત્તો. આ પ્રાણી ઊંચાઈ પર જીવન જીવવાની કળામાં માહિર છે. હિમચિત્તાના શરીર પર એક નજર નાખો. એની જાડી ગાઢ રૂંવાટી એક કુદરતી ગરમ કોટ જેવું કામ કરે છે. અને એટલું જ નહીં, એના પંજા પરની રૂંવાટી એને બરફ પર ચાલવામાં મદદ કરે છે અને ઠંડીથી પણ બચાવે છે. દરેક લક્ષણ એક ચોક્કસ હેતુ માટે જ બન્યું છે. અને વાત ખાલી પ્રાણીઓની નથી. અહીંના વૃક્ષો પણ ખૂબ હોશિયાર છે. એમનો આકાર શંકુ જેવો અને ડાળીઓ નીચેની તરફ ઢળેલી હોય છે, જેથી ભારે બરફ એના પર જમા ન થાય અને આસાનીથી સરકી જાય. આ તો આખી ઇકોસિસ્ટમનું અનુકૂલન છે. ચાલો હવે પર્વતોની ઊંચાઈ પરથી નીચે ઉતરીને ખુલ્લા ઘાસના મેદાનોમાં જઈએ. અહીં અસ્તિત્વનો એક નવો જ ખેલ રમાય છે. ઘાસના મેદાનોમાં છુપાવવા માટે ઝાડ કે પહાડ જેવું કંઈ ખાસ હોતું નથી. બધું ખુલ્લું છે, એટલે અહીં શિકારી હોય કે શિકાર, ટકી રહેવા માટેનું સૌથી મોટું હથિયાર છે સ્પીડ. હરણ જેવા પ્રાણીઓનો વિચાર કરો. શિકારીથી બચવા માટે એમની પાસે એક જ રસ્તો છે: દોડવું. એમના લાંબા પગ અને મજબૂત સ્નાયુઓ એમને એવી ગતિ આપે છે કે તેઓ શિકારીના જડબામાંથી બચી શકે. અહીં ગતિ એ જ જીવન છે. આપણી સફરના છેલ્લા પડાવ માટે ચાલો જમીન છોડીને પાણીની અંદર એક ડૂબકી મારીએ અને જોઈએ ત્યાંનું જીવન. પાણીમાં જીવન જમીન કરતાં સાવ અલગ છે. અહીંના છોડના મૂળ ઊંડા નથી હોતા, કેમ કે પાણી શોધવાની જરૂર જ નથી. એમના પાંદડા મોટા અને સપાટ હોય છે, જેથી સપાટી પર તરીને સૂર્યપ્રકાશ મેળવી શકે. અને એમની દાંડી અંદરથી પોલ હોય છે, જે એમને તરવામાં મદદ કરે છે. બધું જ પાણીમાં રહેવા માટે પરફેક્ટલી ડિઝાઇન થયેલું છે. તો આપણે રણ, પર્વત, ઘાસના મેદાન અને પાણી બધે ફરી આવ્યા. આ બધી અલગ અલગ જગ્યાઓમાં એક વાત સામાન્ય હતી, અને એ છે અનુકૂલન. આ જ એ સિદ્ધાંત છે જે પૃથ્વી પરના તમામ જીવોને જોડે છે. ભલે થોર હોય કે હિમચિત્તો, દરેક જીવમાં આ 6 મૂળભૂત વાતો સરખી હોય છે.
એ શ્વાસ લે છે, ખોરાક લે છે, મોટો થાય છે અને આસપાસના વાતાવરણ પ્રમાણે પ્રતિક્રિયા આપે છે. આ જીવનના સાર્વત્રિક નિયમો છે જે દરેક જગ્યાએ લાગુ પડે છે. આપણી દુનિયા હવે ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને આ બદલાવ જીવોના અનુકૂલનની કસોટી કરી રહ્યો છે. તો એક સવાલ વિચારવા જેવો છે, આવનારા સમયમાં જીવન ટકાવી રાખવા માટે કેવા નવા અનુકૂલન વિકસાવશે? ભવિષ્યનો અસ્તિત્વનો કોડ કેવો હશે?